જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું। વડીલ, આપણું નામ? રાજુભાઈ પ્રજાપતિ। રાજુભાઈ પ્રજાપતિ। રાજુભાઈ, આપણા ગામનું નામ? મોટા જામપુર। મોટા જામપુર। તાલુકો? કાંકરેજ। કાંકરેજ। જિલ્લો? બનાસકાંઠા। બનાસકાંઠા। ઓકે રાજુભાઈ, હવે વિશ્વાસ 75 દિવેલાનું કેટલા વીઘાનું વાવેતર કરેલું છે આપણે ચાલુ વર્ષે? 2 વીઘાનું। 2 વીઘા। કયા મહિનાનું વાવેતર છે રાજુભાઈ? આ ઓગસ્ટ 16 ઓગસ્ટ 16 ઓગસ્ટ પછીનું વાવેતર છે। 16 ઓગસ્ટ 2024। 16 ઓગસ્ટ 2024। 24 અને અત્યારે આપણે 2025 માં જાન્યુઆરી મહિનામાં વાપરીએ હા। તમારી વાડીએ, બરોબર છે? તો ભાઈ આ તમે 2 વીઘામાં વાવેતર કર્યું, કેટલા પેકેટ લાયેલા બિયારણના? એક એક જ પેકેટ। જ। અને એક પેકેટ તમારે 2 વીઘામાં ચાલી રહ્યું, કમ્પ્લેટ। બરોબર છે? કેટલા ગાળા દિવેલાનું વાવેતર કર્યું છે? 6 બાય 6। 6 બાય 6 ના ગાળે વાવેતર કર્યું છે રાજુભાઈએ, અને 2 વીઘામાં 1 કિલો નું પેકેટનું વાવેતર કરેલું છે રાજુભાઈએ। ઓકે રાજુભાઈ, માનો કે બાજુમાં જે જાતનું વાવેતર થયું છે અધર જાતનું, બાજુમાં જે ફૂલિયાનું પ્રમાણ આવે છે એવું વિશ્વાસ 77 માં આવે છે? ના, એવું નથી આવતું। વિશ્વાસ 77 માં ફૂલિયો આવતો નથી। બીજું કે વિશ્વાસ 77 માં ફુકારો આવે છે? ના, હજુ સુધી ચોય નથી દેખાતો। ફુકારો દેખાતો નથી, ફુકારો આવતો નથી। નથી। ઓકે રાજુભાઈ, કેટલી વીણી આમાં તમે દિવેલાની કરેલી છે? આમ તો હજુ એક જ વાર કરી। એક વીણી તમારે થઈ ગઈ છે। ઓકે, બીજી વીણી પણ અત્યારે તૈયાર થઈ ગઈ છે આપણે, કાલે કેમ થઈ જાય। હવે કાલે બીજી વીણી તમારે કરવાની છે। ટોટલ કેટલી વીણી આવશે આ દિવેલામાં તમને? આ દિવેલા ઉભા રહેશે ત્યાં લગી કેટલી વીણી આવશે? 7-8 વીણી થશે? કેટલી થશે? હા, એટલી તો થઈ જાય। એટલી થઈ જશે। ઓકે, તમને કેટલા ઉત્પાદનનો અંદાજ છે દિવેલા જોતે? આ રીતે તો વધારે નહીં, પણ 90 મણ 95 મણ તો ખરી 2 વીઘાની। 2 વીઘાના 90-95 માં, હા। બરોબર છે? એટલે આપણે વીઘાએ 45 પાછા ઉત્પાદન। ગઈ સાલ શું વાવેતર હતું પૂછી લો એમને આયા। એરંડા જ હતા। ગયા વર્ષે આમાં એરંડા જ હતા, હા અને દિવેલા વાળામાં જ દિવેલા કર્યા, હા તો આ વાડીમાં ફુકારો આવતો નથી। એટલે વિશ્વાસ 77 ફુકારા પ્રતિકારક જાત કહી શકાય, જે ખેડૂત મિત્રોને આગલા વર્ષે દિવેલાનું વાવેતર કર્યું હોય અને એ જ ખેતરમાં પણ અહીંયા જોઈ શકાય છે, તો પણ વિશ્વાસ 77 ફુકારો આવતો નથી। આપણે રાજુભાઈની વાડીએ જોઈ શકીએ છીએ। ઓકે રાજુભાઈ, તો આપણા જામપુર આજુબાજુના બીજા ખેડૂતોને વિશ્વાસ 77 વાવવાની ભલામણ કરી શકાય? 100% કરાય। 100% કરાય, બરોબર છે? રિઝલ્ટ સારા છે, બરોબર છે? તો ભાઈ માનો કે જામપુર આજુબાજુના ખેડૂતોના વિડીયો જોતા હોય, તમારો કોન્ટેક્ટ કરવો હોય, તમારો મોબાઈલ નંબર? 9898 ઓકે રાજુભાઈ, હવે બિયારની ખરીદી તમે ક્યાંથી કરો છો? થરા દિલીપભાઈ જોશી, ચામુંડા કુળદેવી। થરાની અંદર દિલીપભાઈ જોશી, કુળદેવી એગ્રોફિટ થરા, દિલીપભાઈ જોશીના ત્યાંથી અમારી કંપનીના ડીલર છે દિલીપભાઈ જોશી, એમના ત્યાંથી અમારા દિવેલા મળી જશે। ઓકે, આભાર। જય દ્વારકાધીશ। જય દ્વારકાધીશ। દિવેલા એટલે ફુલિયાનું નહિવત પ્રમાણ। ખેડૂતોનો એક જ વિશ્વાસ, વિશ્વાસ બીજ।